વરસાદનું જોર ઘટી શકે છે। જે સિસ્ટમ સક્રિય થઈ હતી તે ફંટાઈ ગઈ છે અને હજુ પણ આવનારા સમયમાં એક અઠવાડિયા માટે સામાન્ય વરસાદ રાજ્યભરમાં વરસી શકે છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, વરસાદનું જોર રાજ્યમાંથી ઘટ્યું છે। 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। વેલમાર્ક લો પ્રેશર હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાતા રાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યું હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગ મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। જોકે લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય રહેતા આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લા માટે યલો એલર્ટ અપાયું છે, જ્યારે કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લા માટે પણ હવામાન વિભાગે આજના દિવસ માટે યલો એલર્ટ આપ્યું છે। ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ આગામી 2 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। તો મોટાભાગના બંદરો પર 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે। રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 21% કરતાં પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે। તો આવનારા સમયમાં વરસાદનું જોર ઘટી શકે છે। આવનારા 7 દિવસ રાજ્યભરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। વેલમાર્ક લો પ્રેશર જે સિસ્ટમ બની હતી, હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાતા રાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યું છે। તો આ તરફ વાત કરીએ સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગર જિલ્લામાં જળ તાંડવ। શુક્રવાર અને શનિવારે વરસેલા ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળ તાંડવ। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી અને નદીના પાણીથી જળ કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે। પાટડી તાલુકાના રાજપર ગામમાં સર્જાયેલા જળતાંડવના આ ડ્રોન દ્રશ્યો જુઓ। ભારે વરસાદથી ગામના 80થી પણ વધુ મકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, જેથી રહીશો ઘર છોડવા માટે મજબૂર બન્યા છે। ભારે વરસાદને લીધે રામદેવ જમુલ વિસ્તારમાં તો 5 જેટલા મકાનો ધરાશાયી પણ થઈ ગયા। જોકે રહીશો સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી છે। ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો જુઓ। લખતર તાલુકાના છારદ ગામના છે। ઉમાઈ નદીના પાણી છારદ ગામમાં ફરી વળતા આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ગામમાં નવી બનેલી સ્કૂલ અને કમ્પાઉન્ડમાં પાણીનું સામ્રાજ્ય છવાયું છે। તો વરસાદી પાણીમાં નિર્માણનો સામાન પણ તણાયો છે। તો સ્કૂલનું શૌચાલય, રસોડું અને મુખ્ય બિલ્ડિંગ પણ પાણીમાં ગરકાવ થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં હોવાથી સ્કૂલમાં પાણી ફરી વળ્યા હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે। તો ગામના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ જળબંબાકાર થતાં જનજીવન પ્રભાવિત થયું છે। નીચાણવાળા વિસ્તારના કેટલાક મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને પણ નુકસાન થયું છે। ઘરમાં પાણી ભરાતા કેટલાક લોકો પોતાના સગા સંબંધીઓના ત્યાં આશરો લેવા માટે મજબૂર બન્યા છે। ગ્રામજનોએ રોષ ઠાલવતા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાનો પણ આરોપ લગાવ્યો। ગ્રામજનોએ રોષ ઠાલવી અને પ્રશાસન સામે યોગ્ય વ્યવસ્થા ન કરવાનો આરોપ લગાવ્યો છે। ગ્રામજનો બોલ્યા કે ગામની આસપાસ નાના નાળા બનાવવાથી પાણીનો નિકાલ થઈ શકતો નથી। સમસ્યા અંગે ઘણી રજૂઆત કરી છે, છતાં પણ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। ભારે વરસાદથી છારદ અને ઓળક ગામ વચ્ચેનો જે ખેતરો છે તે પણ સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયા છે। ખેતરોમાં વરસાદી પાણી ભરાતા એરંડા, કપાસ, તલ, શાકભાજી સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો છે। ખેડૂતોની ચિંતા વધી છે। ખેતરો બેટમાં ફેરવાતા પાક સંપૂર્ણપણે નષ્ટ થયાની ખેડૂતોની વ્યથા છે। બિયારણ અને વાવણીના ખર્ચ પર પણ પાણી ફરી વળ્યા છે। ખેડૂતોએ સરકાર સમક્ષ સહાયની માંગ કરી। ખેડૂતોનો તો એવો પણ આરોપ છે કે ધોલેરાને પાણી પૂરું પાડવા માટે ચેકડેમ પ્રોજેક્ટ બની રહ્યો છે। જો ચેકડેમ પ્રોજેક્ટ બની જશે તો બાદમાં સ્થિતિ વધુ વણસી શકે છે। તો આ તરફ વાત કરીએ લખતર પંથકની। તો ભારે વરસાદથી લખતર પંથકના અનેક ગામો જળમગ્ન બન્યા છે। ડાંકી ગામના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાતા જનજીવન પ્રભાવિત થયું છે। વરસાદી પાણી ફરી વળતા કેટલાક ઘરોનો ભાગ પણ બેસી ગયો છે। ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। વરસાદ અને ઉમઈ નદીના પાણીથી ગામમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા। નદીના ધસમસતા પાણીના લીધે તળાવનો પાળો પણ તૂટ્યો છે। તો તળાવનો પાળો તૂટતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। લીંબડીનું પરનાળા ગામ જે બેટમાં ફેરવાતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। પરનાળા ગામની ચારેય તરફ 3 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા છે, જેના પગલે સરકારી શાળા, ખેતરો જળબંબાકાર થયા છે। ગામના 500થી પણ વધુ મકાનોમાં પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીનો માલસામાન પણ પલળી ગયો છે। હજુ સુધી પ્રશાસન કે સ્થાનિક રાજકીય આગેવાનો તરફથી કોઈ પણ મદદ નથી મળી। આ જ સ્થિતિ લીંબડી ગામની છે। લીંબડ ગામમાં પણ વરસાદી પાણીના તારાજીના દ્રશ્યો સર્જાયા।
ગામને જોડતા તમામ રસ્તાઓ પર 2 થી 3 ફૂટ સુધીના પાણી ભરાઈ જતા આખું ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામમાં અવરજવર માટે ગ્રામજનોએ ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે. એબીપી અસ્મિતાની ટીમ પણ ટ્રેક્ટરમાં બેસી અને ગ્રામજનોની વ્યથા સાંભળવા માટે પ્રયાસ કર્યો હતો. ગ્રામજનોએ દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિ થતી હોવાનો અને પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોવાનો પણ આરોપ લગાવી પ્રશાસન સમક્ષ રોષ ઠાલવ્યો છે. લખતર શહેરના પણ પાણી નથી ઓસર્યા તો બસ સ્ટેન્ડ રોડ, સુરેન્દ્રનગર, વિરમગામ સ્ટેટ હાઈવે પણ વરસાદી પાણી ભરાયા છે. મુખ્ય રોડ પર જ પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તો લીંબડી તાલુકાના રામરાજપર જાંબુ રોડ ઉપર વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાતા 5 ગામોનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી જાંબુ, બથાણ, પરનાળા, પરાળી, મૂળ, બાવળા સહિતના ગામોનો સંપર્ક કપાયો છે. તો આ તરફ વાત કરીએ મોરબીની. ભારે વરસાદથી મોરબી જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ છે. મોરબી જિલ્લામાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. શનિવારે વરસેલા ધોધમાર વરસાદથી મોરબી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ. મોરબીના નાગડાવાસ અને માળિયા ગામ નજીક ખેતરોમાં વરસાદી પાણીથી લબાલબ ભરાયેલા જોવા મળ્યા છે. હાઈવે નજીકના ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની સ્થિતિ પણ દયનીય બની છે. વરસાદી પાણી ભરાતા ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ, મગફળી, તુવેર સહિતના પાકો પાણીમાં ગરકાવ થયા છે, જેથી ખેડૂતોને પાક નુકસાનીની ચિંતા સતાવી રહી છે. ભારે વરસાદથી આમરણ નજીકની જે ડેમી નદી પરનું જે ડાયવર્ઝન છે તે પણ ધોવાયું છે. પુલના નિર્માણ માટે વાહન વ્યવહાર માટે બનાવેલ ડાયવર્ઝન ડેમી નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયું છે. ડાયવર્ઝન ધોવાતા આમરણથી જોડિયા તરફ જવાનો જે માર્ગ છે ત્યાં પણ ભારે વાહનો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. હાલમાં ડાયવર્ઝન પરથી માત્ર બાઇક, સ્કૂટર અને રિક્ષા જેવા નાના વાહનોને જ જવા માટેની અવરજવર માટેની મંજૂરી અપાઈ છે. સાવચેતીના ભાગરૂપે ડાયવર્ઝન પર પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય મેઘજી ચાવડા પણ સ્થળ પર પહોંચી સ્થિતિનો તાક મેળવ્યો. ડાયવર્ઝન ફરી ચાલુ કરવાની કામગીરી હાથ ધરવાની સૂચના આપી છે. આ તરફ હળવદના કોઈબા અને નવા કોઈબા ગામના વચ્ચેનો જે પુલ છે તે પણ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ ઠપ થયો છે. પુલ તૂટતા હાલ બંને ગામ વચ્ચે અવરજવર બંધ થતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શનિવારે પુલ તૂટ્યા છતાં હજુ સુધી વાહન વ્યવહાર પૂર્વવત નથી કરાયો, જેના કારણે ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તાત્કાલિક પુલનું રિપેરિંગ કામ કરવાની ગ્રામજનોએ માંગ ઉચ્ચારી છે. તો શનિવારે વરસેલા ધોધમાર વરસાદથી હળવદના અલગ અલગ ગામમાંથી 17 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. જૂના માલનદિયા નજીક ફસાયેલા 5 લોકોને વહીવટી પ્રશાસન, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે વહેલી સવારે 4 વાગે રેસ્ક્યુ કર્યા. તો ઇંગોરાડા ગામે ફસાયેલા 5 લોકોનું રાત્રે 12 વાગે એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. તો આ તરફ વાત કરીએ સુરતની. સુરતમાં પણ ખાડીપુરથી ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદ રોકાયાના 24 કલાક બાદ પણ સુરત જિલ્લામાં ખાડીપુરથી તારાજી કુંભારિયા ગામ આખું પાણીમાં ગરકાવ થયું છે. સૌથી વધુ હાલાકી તો હળપતિવાસની જે વસાહત છે તેમાં જોવા મળ્યું છે. હળપતિ વસાહતમાં ગળાડૂબ પાણી ભરાયા છે. તો રહીશોના ઘરોમાં ખાડીપુરનું સામ્રાજ્ય છવાતા ઘરવખરીને પણ નુકસાન થયું છે. ખાડીપુરથી એવી કપરી સ્થિતિ સર્જાઈ છે કે વિસ્તારમાંથી તમામ રહીશોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. કુંભારિયાથી દેવદ તરફનો જે મુખ્ય રોડ છે તે પણ હાલ બંધ થઈ ગયો છે. નેચર વેલી હાઈરાઇઝ બિલ્ડિંગમાં વસવાટ કરતા 500થી પણ વધુ લોકો ઘરમાં કેદ થયા છે. દર વર્ષે ખાડીપુરથી સર્જાતી સમસ્યાનો યોગ્ય નિકાલ લાવવા માટે રહીશોએ માંગ કરી છે. હવે આ દ્રશ્યો જુઓ. સુરતના કડોદરા રોડ પર હજુ પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. સારોલી નજીકનો 1 કિલોમીટરનો એક તરફનો આખો રસ્તો પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. ખાડીપુરથી રોડ પાણીમાં ગરકાવ થતાં કડોદરા અને ટેક્સટાઇલ માર્કેટ જતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વરસાદ રોકાયાના 24 કલાક વીત્યા છતાં ઓલપાડ તાલુકાનું કઠોદરા ગામ હજુ પણ જળબંબાકાર છે. કીમ નદીના પાણીનું સામ્રાજ્ય છવાતા હજુ પણ કીમ કોસંબાને જોડતો ગાયકવાડી માર્ગ પરનો વાહન વ્યવહાર છેલ્લા 24 કલાકથી ઠપ છે. ગામના પરિશ્રમ પાર્ક, રોયલ પાર્ક, હળપતવાસ સહિતના વિસ્તારોમાં હજુ પણ કીમ નદીના પાણી નથી ઓસર્યા. પશુપાલકો પણ જીવના જોખમે કમરસમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. તો રહીશોને પણ પીવાના પાણીની સહિતની જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુઓ હોય તેની માટે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. પ્રશાસન તરફથી પણ કોઈ પણ મદદ ન મળી હોવાનો સ્થાનિકોનો આરોપ છે. તો આ જ સ્થિતિ ઓલપાડના બોલાવ ગામની છે. કીમ નદીના પાણી ફરી વળતા હજુ પણ 30થી વધુ ઘરો જળમગ્ન છે. બોલાવના નવા હળપતિવાસના 30થી પણ વધુ ઘરોમાં 4 થી 5 ફૂટના પાણી ભરાયેલા છે.
ઘરોમાં કીમ નદીના પાણી ફરી વળતા ગરવખરી અને અનાજનો જથ્થો પલળી ગયો છે. પ્રશાસન તરફથી કોઈ પણ મદદ ન મળી હોવાનો ગ્રામજનોનો આરોપ છે. તો ભોજન, પીવાના પાણી સહિતની કોઈ વ્યવસ્થા ન થઈ હોવાથી ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે કપરી પરિસ્થિતિમાં પણ કોઈ મુશ્કેલી સમયમાં દેખાયું નથી. તો જાતે જ સલામત સ્થળે તેઓ ખસી ગયા છે. કીમ નદીના પાણીથી ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા પર વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. કીમ ઓલપાડ હાઈવે પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે, જેથી કીમ ઓલપાડ કીમ હાંસોટ તરફનો જે વાહન વ્યવહાર છે સંપૂર્ણપણે ઠપ થયો છે. તો વડોલી, ઉમરાછી, બોલાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કીમ નદીના પાણી ફરી વળ્યા છે. ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ બંધ રહેતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ તરફ વાત કરીએ ખેડાની. ખેડા જિલ્લામાં શેઢી નદીના પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. આખા ગામમાં શેઢી નદીનું પાણી ફરી વળ્યું છે. કુમારવાડ ગામમાં શેઢી નદી પરનો જે પાળો તૂટ્યો છે, જેના કારણે અફરાતફરી મચી. ઉપરવાસમાંથી પાણીની મોટા પ્રમાણમાં આવક થતા શેઢી નદીનો પાળો તૂટતા ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ છે. પાળો તૂટતા શેઢી નદીના પાણી ગામોમાં ઘૂસી ગયા છે. તો કુમારવાડથી ખેડા જવાના માર્ગ ઉપર આવેલ ડીપ પણ 4 થી 5 ફૂટ સુધીના શેઢી નદીના પાણી ફરી વળ્યા છે. તો ગામમાં આવેલ 200 વર્ષ જૂનું ઝેવરબાઈ માતાજીનું જે મંદિર છે તે પણ શેઢી નદીના પાણીમાં ગરકાવ થઈ ગયું છે. હજુ પણ ઉપરવાસમાંથી પાણીની આવક સતત થતી રહેશે તો આખું ગામ સંપર્ક વિહોણું બની જશે તેવી પણ આશંકા ગ્રામજનોએ વ્યક્ત કરી છે. તો આ તરફ ખેડાના વસોમાં જળતાંડવ જોવા મળ્યું છે. વરસાદ બંધ થયાને 48 કલાક જેટલો સમય વીતી ગયો છે, છતાં પણ પાણીની સ્થિતિ તેમની તેમ જ છે. 24 કલાકમાં વરસેલા મુશળધાર વરસાદ, જે લગભગ 17 ઇંચ જેટલો વરસાદ ખેડાના વસોમાં વરસ્યો હતો. જળતાંડવના આ ડ્રોન દ્રશ્યો જુઓ. ભારે વરસાદથી વસો ગામ અને આસપાસના વિસ્તારમાં જળ કરફ્યુ જેવી સ્થિતિ છે. ત્યાં જળની સ્થિતિ સર્જાતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ચારે તરફ જોવા મળી રહ્યું છે બસ પાણી જ પાણીનું સામ્રાજ્ય. વસો ગામ અને આસપાસના વિસ્તારના ખેતરો તો જાણે દરિયામાં ફેરવાઈ ગયા હોય તેવા સ્થિતિ જોવા મળી રહી છે. તો આસપાસની આશરે 800 વીઘા કૃષિ જમીન સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોનો દાવો છે કે ખેતરોમાં ભરાયેલા પાણીને ઓસરતા હજુ 7 દિવસ જેટલો સમય લાગી શકે છે. આ જ સ્થિતિ ગળતેશ્વર તાલુકાની છે. ભારે વરસાદથી શેઢી નદીમાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા. મીઠાના મુવાડા, ડભાલી, વાડજ, સનાદરા, પાલૈયા, ડેરોલિયા સહિતના ગામોમાં હજારો વીઘા જમીન જે શેઢી નદીના પાણીમાં ગરકાવ થઈ છે. ખેતરોમાં 4 થી 5 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે. તો ખેડૂતોએ વાવેતર કરેલ પાક પણ નષ્ટ થઈ ગયો છે. ખેતરો જળબંબાકાર થતાં ખેડૂતોને પણ પાક નુકસાનીની ચિંતા સતાવી રહી છે. સાર્વત્રિક વરસાદથી ડાકોરથી પસાર થતી શેઢી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. શેઢી નદી બે કાંઠે વહેતી થતાં ડાકોરથી ઉમરેઠને જોડતો જે જૂના પુલ પરનો પુલ છે તે પણ નદીના પાણીમાં ફરી વળ્યા છે. તો પુલ પર 2.5 ફૂટ સુધીના પાણી ફરી વળતા સાવચેતીના ભાગરૂપે બ્રિજ પરનો વાહન વ્યવહાર પણ બંધ કરવાની ફરજ પડી છે. લોકાર્પણ પહેલા જ બનેલા નવા બ્રિજની બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે. અલીણા પણસોરા રોડ પર પણ હેરંજ ગામ નજીક નવનિર્માણાધીન બ્રિજના બંને છેડે માટીનું પુરાણ અને ડામર ધસી ગયું છે. 5.50 કરોડના ખર્ચે બનતા આ બ્રિજનું લોકાર્પણ પહેલા જ ખામી સામે આવતા સ્થાનિકોમાં રોષ છે. સ્થાનિકોએ બાંધકામની ગુણવત્તા અને કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ બ્રિજનું કામ જે એજન્સીને સોંપવામાં આવ્યું છે તે એજન્સીને અમદાવાદ જિલ્લામાં પંચાયત વિભાગે બ્લેકલિસ્ટ કરી છે. હાલ તો પ્રશાસને સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આગળ વાત કરીએ મહેસાણાની. મહેસાણામાં ભૂવામાં બસ ફસાઈ હોવાની ઘટના બની છે. તો મહેસાણામાં ભૂવામાં બસ ફસાઈ હોવાની ઘટના. મુખ્ય માર્ગ ઉપર ભૂવો પડતા એસટી બસ ફસાઈ હતી. સતલાસણાથી મહેસાણા જતી એસટી બસ જે હતી તે ભૂવામાં ફસાઈ છે. મુખ્ય રોડ પર મસમોટો ભૂવો પડવાના કારણે ચાલકો પરેશાન બન્યા છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આગળના બસના બંને પૈડા આખા ભૂવામાં ગરકાવ થઈ ગયા છે. બીજી તરફ જે મુસાફરો હતા તેમને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. મુખ્ય માર્ગ ઉપર જ ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન થયા છે. તો આ તરફ વાત કરીએ કચ્છની. કચ્છના રાપરમાં જે ઐતિહાસિક તળાવ આવેલું છે તે ઓવરફ્લો થયું છે. અંજવાડા તળાવ ઓવરફ્લો થતાં રાપરના લોકોમાં ખુશીનો માહોલ. તળાવ ઓવરફ્લો થતાં રાપરમાં વાજતે ગાજતે ઉજવણી કરવામાં આવી છે. કચ્છનું રાપર જ્યાં ઐતિહાસિક તળાવ ઓવરફ્લો થતાં ઉજવણી કરવામાં આવી છે. સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો કચ્છના રાપરમાં ઐતિહાસિક તળાવ જે આવેલું છે અંજવાડા તળાવ તે ઓવરફ્લો થયું છે, જેના કારણે
આસપાસના જે લોકો છે તેમણે વાજતે ગાજતે ઉજવણી કરી છે. રાજકોટમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત છે. રાજકોટમાં ગઈકાલે પણ જે વરસાદ વરસ્યો હતો, આજે પણ આ માહોલ યથાવત છે. સતત ત્રીજા દિવસે રાજકોટ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી રાજકોટમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ગોંડલ રોડ, ઢેબર રોડ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ જોરદાર વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. આજે બપોરના 3 વાગ્યા સુધી વેસ્ટ ઝોનમાં કુલ 6 ઇંચ, સેન્ટ્રલ ઝોનમાં કુલ 1.25 ઇંચ અને પૂર્વ ઝોનમાં કુલ 0.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો સતત વરસી રહેલા વરસાદથી પોપટપરા અંડરપાસ પણ આજે વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. સતત બીજા દિવસે પોપટપરા અંડરપાસ બંધ રખાયો છે. રેલનગર, પોપટપરા, રેફ્યુજી કોલોની, રૂખડિયાપરા વિસ્તારમાં અવરજવર કરતા વાહન ચાલકો મજબૂર બન્યા છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદથી રાજકોટનો લાલપરી ડેમ છલોછલ થયો છે. તો ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવકથી લાલપરી ડેમ સંપૂર્ણ ભરાયો છે. રાજકોટ સહિત જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે. જેતપુરના ફૂલવાડી, ચાંદની ચોક, વડલી ચોક, સ્ટેન્ડ ચોક, તીનબત્તી ચોક સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ. જેતપુર નજીકના નવાગઢ, જેતલસર, પીઠડિયા, ધારેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ધોરાજી શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ધોરાજીના બસ સ્ટેન્ડ, સિવિલ રોડ સહિતના વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. તો રોડ રસ્તા પણ પાણી થયા છે. કેટલાક વિસ્તારોમાં વરસેલા વરસાદથી રોડ પર જળભરાવની સ્થિતિ છે. તો ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલ ભાદર 2 ડેમ સંપૂર્ણપણે ભરાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. 1000 ક્યુસેક પાણીની આવક સામે ડેમનો એક દરવાજો અડધો ફૂટ સુધી ખોલી એટલી જ માત્રામાં ભાદર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ભાદર નદીમાં પાણી છોડાતા ધોરાજીથી પોરબંદર સુધીના નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો આ તરફ વાત કરીએ જામનગરની. જામનગર જિલ્લામાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. આગાહીના પ્રમાણે જામનગરમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગના યલો એલર્ટ વચ્ચે જામનગર જિલ્લામાં વરસ્યો છૂટોછવાયો વરસાદ. જામનગર શહેરના ધ્રોલ, જોડિયા અને લાલપુર પંથકમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસેલા વરસાદથી રોડ રસ્તા પાણી થયા છે. તો લાલપુરના 4 થાંભલા વિસ્તાર, ઉમાધામ સોસાયટી, જામનગર રોડ, સહકાર પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ધ્રોલ તાલુકાના ઇટાળામાં વરસેલા ધોધમાર વરસાદથી વોકળા 2 કાંઠે વહેતો થયો છે. વાહન વ્યવહાર માટે પ્રભાવિત થયા છે રસ્તાઓ. તો વોકળામાં પાણીની ભરપૂર આવકથી હમાપર માનસર માર્ગ ઉપર પણ પાણી ફરી વળ્યા છે. રસ્તા પર પાણી ભરાતા ગ્રામ્ય વિસ્તારનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. તો સતત જે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉપરવાસમાં વરસાદથી સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે. સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી 40,000 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની જળ સપાટી વધી 131.31 મીટર પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં અંદાજિત 1 મીટર જેટલો વધારો થયો છે. સરદાર સરોવર ડેમની હાલ તેની કુલ ક્ષમતાના 73% ભરાઈ ગયો છે. જો ઉપરવાસમાં વરસાદનું જોર હજુ પણ યથાવત રહેશે તો આગામી દિવસોમાં ડેમની જળ સપાટી વધશે. આ તરફ વાત કરીએ ઉકાઈ ડેમની જળ સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમની જળ સપાટીમાં પણ સતત વધારો. દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળ સપાટી પણ સતત વધી રહી છે. છેલ્લા 48 કલાકમાં ઉકાઈ ડેમની જળ સપાટીમાં 13 ફૂટ સુધીનો વધારો થયો છે. ઉપરવાસમાંથી ડેમમાં હાલ 2.5 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જળ સપાટી વધતા સિઝનમાં પ્રથમવાર એક હાઇડ્રો શરૂ કરી 6000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તો પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા માટે ધારાસભ્ય મેદાને આવ્યા છે. પાટણના આ દ્રશ્યો છે જ્યાં સમસ્યા ઉદ્ભવી છે, જેનો ઉકેલ લાવવા માટે ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ મેદાને આવ્યા છે. નિર્મળનગર સોસાયટી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી સમસ્યાનો ઉકેલ લાવવા માટે ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે આ સ્થળની મુલાકાત લીધી. ડોક્ટર કિરીટ પટેલે સ્વખર્ચે રોડ રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરાવી છે. તો ડોક્ટર કિરીટ પટેલે નગરપાલિકા અને GUDC પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. બહુચર માતા પમ્પિંગ સ્ટેશનની
રાઇઝિંગ પાઇપ છેલ્લા 9 મહિનાથી તૂટેલી હોવા છતાં પ્રશાસન તરફથી તેના રિપેરિંગ માટે ટેન્ડર બહાર પાડવામાં ન આવ્યું હોવાનો અને ચીફ ઓફિસરે પણ સ્થાનિક મહિલાઓની રજૂઆતોને બેદરકારી દાખલ કરી હોવાનો ધારાસભ્યે આરોપ લગાવ્યો છે. ધારાસભ્યે ચેતવણી આપી કે જો આ અઠવાડિયે કે 10 દિવસમાં પમ્પિંગ સ્ટેશન અને રસ્તાનું કામ શરૂ નહીં થાય તો તેઓ મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રીને રજૂઆત કરશે. સાથે જ જીયુડીસીની ઓફિસમાં ભૂખ હડતાળ અને ધરણા પ્રદર્શન કરશે. 10 વર્ષથી અહીં ગટરની સમસ્યા ઓલરેડી પરમાનન્ટ ઉભરાય છે. એની અવારનવાર અમે ચીફ ઓફિસરને અને પીજી પોર્ટલ અને સ્વાગતમાં પણ અરજી કરેલી છે, છતાં પણ આનો કોઈ નિવડો લાવતા નથી. અત્યારે વરસાદની અંદર એવી હાલત ખરાબ થઈ છે કે બાળકો સ્કૂલે જઈ શકતા નથી અને એક્ટિવા પણ સ્લીપ થઈ જાય છે. ગટર લાઈન નાખતા માટે એટલે તમે તાત્કાલિક રિપેર કરો. એના માટે થઈને નાગેશભાઈને ફોન કરવાથી જીયુડીસી અને રોહિતભાઈ જે એના મેન સાહેબ છે એમને પણ સાહેબે મારા ફોનમાંથી ફોન કર્યો છે અને સાહેબ 10 વાગ્યાના અહીંયા ખડા પગે ઉભા છે અને એમને પોતાનું પ્રાઇવેટ પાવતી તમે જોઈ શકો છો કે આ પાવતીથી એમને આખું જે ચોડિયાનું ટર્બો આવે એ ટર્બો મંગાવ્યો, બીજા 2 ટર્બા આજે મંગાવી રહ્યા છે. ગટરની અંદર પીવાનું પાણી પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થાય છે. આ જોવાની જવાબદારી એ આરોગ્ય વિભાગની પણ છે. આરોગ્ય વિભાગને પણ હું અધિકારીને ફોન કરું છું અને લોકો જઈ શકે, બાળકો સ્કૂલમાં ના જઈ શકે એવી પરિસ્થિતિ છે. એટલા માટે આજે મેં મારા ખર્ચે મારા મિત્ર પાસેથી વેટ મિક્સ અને જે ચોર્યું રેતીનું હોય એ મંગાવી અને નગરપાલિકાનું જેસીબી મંગાવી અને જે હાલ પૂરતી સમસ્યાનો હલ થાય એ માટે પ્રયાસ કર્યા છે. અમદાવાદની વાત કરીએ. અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર દુર્ઘટના. અમદાવાદના પૂછ વિસ્તાર સિંધુ ભવન રોડ ઉપર ગંભીર બેદરકારી. શ્રીધર નામના બાંધકામ પ્રોજેક્ટમાં ડાયાફ્રામ વોલ ધરાશાયી થતાં આસપાસના બિલ્ડિંગો ક્ષતિગ્રસ્ત થયા છે. ડાયાફ્રામ વોલ ધરાશાયી થતાં અરીસા બિલ્ડિંગની દિવાલ પણ ધસી પડી છે તો દિવાલની સાથે વીજ મીટરો ક્ષતિગ્રસ્ત થતાં આખી બિલ્ડિંગમાં અંધારપટ છવાઈ ગયો. કમર્શિયલ બિલ્ડિંગની અંદર આવેલી અંદાજિત 130 જેટલી ઓફિસમાં છેલ્લા ઘણા દિવસોથી અંધારપટ છવાયો છે. સ્થાનિકોનો આરોપ છે કે વિકાસ પરવાનગી સ્થગિત કરવામાં આવી હોવા છતાં સ્થળ પર બાંધકામની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. વીજ પુરવઠો ખોરવાતા વેપારીઓ અને ઓફિસ સંચાલકોને લાખોની આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. રોજિંદા વેપાર ધંધા ઠપ થઈ જતા કર્મચારીઓ અને વેપારીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે.